નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પિતાની પ્રેરણાથી 9 વર્ષની દીકરીને પણ શ્રાવણ મહિનો કરવાની ઈચ્છા થતા તેને સંપૂર્ણ શ્રાવણ મહિનો કર્યો છે। વડસર રોડ પર આવેલ ઓરો હાઇટ્સમાં રહેતી 9 વર્ષની રૂહી જયમીન કુમાર પટેલ કે જે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ધોરણ 4માં અભ્યાસ કરે છે। રૂહીના પિતા જ્યારે 7મા ધોરણમાં હતા ત્યારથી જ શ્રાવણ મહિનો કરે છે, જેની પ્રેરણા લઈ રૂહીએ પણ 9 વર્ષની ઉંમરથી શ્રાવણ મહિનો કરવાનું વિચાર્યું અને આ વર્ષે સંપૂર્ણ શ્રાવણ મહિનો કર્યો। જ્યારે 9 વર્ષની ઉંમરે બાળકો ખાવા પીવા માટેની જીદ કરતા હોય છે, ચોકલેટ, બિસ્કિટ, અન્ય ચીજ વસ્તુઓ ખાવા માટેની જીદ કરતા હોય છે, તેવામાં આ 9 વર્ષની દીકરીએ સંપૂર્ણ શ્રાવણ મહિનો કર્યો। રૂહીએ મહાદેવના આશીર્વાદ અને દર્શન પ્રાપ્ત કરવા માટે શ્રાવણ મહિનો કર્યો છે। રૂહી નજીકમાં જ આવેલ વડસર ગામના મહાદેવના મંદિરે જઈ પૂજા અર્ચના જલાભિષેક કરે છે। મારું નામ રૂહી પટેલ છે। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો તમે? હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરું છું। કયા ધોરણમાં છો તમે? હું ધોરણ 4માં ભણું છું। આ તમે જે શ્રાવણ મહિનો કર્યો છે તેની પ્રેરણા તમને કેવી રીતે મળી? મારા પિતા ધોરણ 7થી કરતા હતા, તેમને જોઈને મને પ્રેરણા મળી। શું કારણ છે શ્રાવણ મહિનો કરવાનો તમને એકદમ જ પ્રેરણા થઈ તમારા પિતાને જોઈને? શું ભગવાન શિવ પાસે શું આરાધના કરો, શું થયું? મને ભગવાન શિવના દર્શન મેળવવા છે। તમે રોજ મહાદેવની પૂજા કરવા જાઓ છો? હા, કયા મંદિરે જાઓ? હું મહાદેવની પૂજા કરવા વડસરમાં મંદિરે જાઉં છું। કેવું અનુભવી રહ્યા છે શ્રાવણ મહિનો કરીને? આજે શ્રાવણ મહિનાનો જ્યારે ચોથો પાંચમો દિવસ છે, મેં એકદમ ખુશ છું શ્રાવણ મહિનો કરીને। જનરલી તમારી ઉંમરના બાળકો ચોકલેટ્સ માટે જીદ કરતા હોય છે, કંઈ પણ વસ્તુ ખાવા પીવા માટેની જીદ કરતા હોય છે, અને તમે આ ઉપવાસ કરવાનું વિચાર્યું, કેવું લાગે? અન્ય બાળકો માટે શું સંદેશો આપવાનો? કે બીજા બાળકો છે ને ચોકલેટો ખાવાનું ઓછું કરે અને વ્રત કરે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખે।